અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મેળા ઉત્સવ કે ભીડનો ગેરલાભ લઈને મોબાઈલ ફોનની ચોરી કરતી ગેંગને ઝડપી પાડી છે। પોલીસે બાતમીના આધારે રણજીતસિંહ તોમર, મહેશ દંતાણી, હર્ષદ મારુ અને સુમન દંતાણી નામના 4 આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી ચોરીના 105 મોબાઈલ ફોન કબજે કર્યા છે। આ ચારેય આરોપીઓ ભેગા મળીને ચોરીના મોબાઈલનું નેટવર્ક ચલાવતા હતા અને ચોરીના મોબાઈલ અલગ અલગ રાજ્યોમાં વેચી દેતા હતા। આરોપીઓએ 4 વર્ષ દરમિયાન 60 લાખની ઉપરની કિંમતના 400થી પણ વધુ મોબાઈલ ફોન વેચાણ કર્યા હતા। ત્યારે પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવીને વધુ તપાસ શરૂ કરી છે। અમદાવાદનો શાહીબાગ અંડરબ્રિજ ફરી એકવાર વાહનની અવરજવર માટે બંધ કરવામાં આવશે। રેલવે ટ્રેક રિપેરિંગની કામગીરી ચાલતી હોવાના કારણે આજથી 28 માર્ચ દરમિયાન બપોરે 12 થી 5 અને રાત્રે 12 થી સવારે 5 વાગ્યા સુધી આ અંડરબ્રિજ વાહનોની અવરજવર માટે બંધ રાખવામાં આવશે, જેથી વાહન ચાલકોએ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે। શાહીબાગ અંડરબ્રિજના ત્રણેય પ્રવેશ તેમજ નિકાસ માર્ગ બંધ કરવામાં આવશે, જેથી આ સમય દરમિયાન અહીંથી પસાર થતા વાહન ચાલકોને હાલાકીઓનો સામનો કરવો પડશે। ગુજરાતના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં 35 આરએફઓ અધિકારીઓની સામૂહિક બદલીના આદેશ કરવામાં આવ્યા છે। વિભાગના ઉપસચિવ હિમાંશુ ગોહિલ દ્વારા બહાર પાડવામાં આવેલી સત્તાવાર અધિસૂચના મુજબ રાજ્યના વિવિધ વન્યજીવ વિભાગો, સામાજિક વનીકરણ અને વર્કિંગ પ્લાન સર્કલના અધિકારીઓની અરસપરસ બદલી કરવામાં આવી છે। ત્યારે આ તમામ 35 અધિકારીઓને તેમની હાલની જગ્યાએથી તાત્કાલિક ફરજ મુક્ત થઈને નવી નિમણૂકના સ્થળે હાજર થવા સૂચના આપવામાં આવી છે।